એક છે ભૂમિવિટા અને બીજું છે ધરતીવિટા. ભૂમિવિટાનો તમે પ્રવાહી ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો અને સાથે ધરતીવિટાનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો આ બંને પ્રોડક્ટનું એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે માંગરોળ તાલુકાના આરેણા ગામે. આરેણા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા જયેશભાઈ રામની વાડી આપણે અત્યારે આવ્યા છીએ. તો જયેશભાઈ રામને પણ આપણે પૂછીએ કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે. સૌથી પહેલા તો જયેશભાઈ જય મુરલીધર. જય મુરલીધર. અને જયેશભાઈ આ બંને પ્રોડક્ટનો તમે ઉપયોગ કર્યો છે, બરાબર છે? હવે જ્યારે તમે આ બંને પ્રોડક્ટનો ઉપયોગ નહોતો કર્યો ત્યારે તમારી નારિયેળીમાં શું તકલીફ હતી? ત્યારે આ ફાલ નતો, ફાલ ખરી જતો હતો. હા હા હા. ઓછા પ્રમાણમાં ફાલ હતો. હા હા હા. કોઈ જાતનું આમાં સફળતા નથી મળતી. હા 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 હા. ને વૃદ્ધિ નથી ટૂંકમાં. અને બીજો મારો પ્રશ્ન જયેશભાઈ તમને એ છે કે આ તમે કેટલો સમયથી વાપરો છો? આ ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાથી હું વાપરું છું. સારી એવી મને સફળતા મળી છે. અત્યારે પહેલાથી 70% થી 80% જેટલો ફાયદો મને જોવા મળે છે. અને બીજો પ્રશ્ન એ છે કે તમને ઉત્પાદનમાં કેટલો ડિફરન્સ પડ્યો છે? ઉત્પાદનમાં 70 થી 80% જેટલો ફેરફાર પડ્યો છે. અને તમારે પહેલા કેટલું ઉત્પાદન, જ્યારે તમે આ વસ્તુ વાપરતા નહોતા ત્યારે કેટલું ઉત્પાદન હતું ને અત્યારે કેટલું છે? પેલા મારે 1500 થી 2000 રોપવા પડતા હતા. અત્યારે 4000 4500 રોપવા પડે છે. જોઈ શકો છો મિત્રો તમે કે જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે આ બંને વસ્તુનું.